श्री हनुमान पुराण पुष्प 56। हनुमानजी हाथ जोड़ी मस्तक नवाई बोल्या कि हूँ आ लंका ने दड़ानी माफक उचकीने महासागर में डूबाड़ी देवा पण समर्थ छूं। त्रिकूट पर्वत ने पण तोड़ी फोड़ीने समथळ करवानी शक्ति मारामां छे। दशानन अने तेनी राक्षस सेना ने तो हूँ मारी नजर समक्ष मरेली ज जोई रह्यो छूं, पण रामजीनी कृपाथी मारो मार्ग मारा आराध्य देव समक्ष अत्यारे ज हूँ तमने लई जाऊं। તમે મને અનુમતિ આપો તો હું તમને શ્રી રામ પાસે અત્યારે જ લઈ જાઉં એવું શ્રી હનુમાનજીએ માતા સીતાને કીધું। પણ રામજીની કૃપાથી મારો માર્ગ અવરોધવાની શક્તિ કોઈ રાક્ષસમાં જ નથી। ભાઈ તારું આ વિરાટ સ્વરૂપ જોઈ સીતાજી બોલ્યા, ભાઈ તારું આ વિરાટ સ્વરૂપ જોઈ તારી શક્તિની પ્રતીતિ મને મળી ગઈ છે। નક્કી તું મને ઉઠાવીને રામજી સમક્ષ લઈ જઈ શકીશ એ વાતમાં મને રજ માત્ર શંકા નથી, પણ હું જાણી જોઈને પરપુરુષના સ્પર્શને ટાળું છું। રાક્ષસ રાજ મારું અપહરણ કરીને લઈ જવા લાગ્યો ત્યારે તો હું વિવશ હતી। તારી સાથે હું ચાલી નીકળું એમાં મારી શું શોભા રહે? તું ભલેને મારા દીકરા જેવો રહ્યો, પણ સમાજની મર્યાદાએ માનવ જીવનનું એક અગત્યનું પાસું છે। રઘુનાથજી પોતે આવીને મને અહીંથી લઈ જાય એમાં જ મારું અને સમગ્ર રઘુકુળનું ગૌરવ સમાયેલું છે। હનુમાનજીએ પોતાનું અસલ સ્વરૂપ ફરી પાછું ધારણ કરી લીધું। લંકા પ્રવેશ વખતે ધર્યું હતું એવડું મોટા બિલાડા જેવડું આ રૂપ નહોતું। સામાન્યતઃ જે સ્વરૂપમાં હનુમાનજી રહેતા હતા એ સ્વરૂપ એમણે ધારણ કરી લીધું। હનુમાનજીની અસલ શક્તિની પ્રતીતિ પામતા જ જાનકીજી હર્ષગેલા થઈને બોલી ઉઠ્યા, હનુમાન, હું તારા પર ખૂબ જ પ્રસન્ન થઈ છું। માગ માગ, માંગે તે આપું। વિના સંકોચે મારી પાસે કોઈ એક વરદાન માગી લે, તને વરદાન આપતા મારા મનની મુરલી ગુંજી ઉઠશે। હનુમાનજી આનંદ વિભોર બનીને બોલી ઉઠ્યા, માં, તમે મને બેટા કહીને બોલાવ્યો, બેટાનું વાત્સલ્યભર્યું સંબોધન કરી તમે તો મને નવખંડની ધરતીનું રાજ્ય આપી દીધું। હું આપનો દીકરો છું, મારું સ્થાન આપના ચરણોમાં છે। આટલી વાત યાદ રાખશો તો પણ ઘણું છે। આટલું કહીને હનુમાનજીએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક સીતાજીના પુનિત ચરણોને પકડી લીધા। હનુમાનજીને મસ્તકે હાથ મૂકતા સીતાજીએ કહ્યું, સ્વપ્નમાં પણ જે રામજી સિવાય કોઈ જ પુરુષનું ચિંતન ન કર્યું હોય તો મારી વાણી સત્ય નીવડો। આમ કહીને સીતાજી થોડીવાર આંખો મીચી ગયા, પછી આશીર્વાદ આપતા બોલ્યા, તમે અજર અમર રહેશો। વિકાર તમને સ્પર્શ સુદ્ધા નહીં કરી શકે। તમારા અપ્રતિમ બળ અને પરાક્રમોની પરંપરા સર્જાશે। તમે વિદ્વાન અને કુશાગ્ર બુદ્ધિવાળા બનશો। રામજીની કૃપા સદાય તમારા ઉપર આવીને આવી જ વરસતી રહેશે। હનુમાનજી તો એકેટસે સીતાજીના ચરણોનું ધ્યાન ધરી કાનથી આશીર્વચનનું પાન કરી રહ્યા હતા। આવી રામકૃપા મળતી રહેવાના આશીર્વાદ જાનકીજીએ આપ્યા ત્યારે તેમનું હૃદય કમળ પુલકિત થઈ ઉઠ્યું। જાનકીજીના ચરણો પર મસ્તક મૂકી પ્રેમાશ્રુથી પાદ પ્રક્ષાલન કરવા લાગ્યા। આશીર્વાદ આપતા આપતા સ્વયં સીતાજી પણ ભાવ વિભોર બની બોલી ઉઠ્યા, મારા લાલ, મારા પ્રાણ પ્યારા પુત્ર। હૈયામાં પ્રેમ ભરતી એવી ચડી કે ગળું રૂંધાવા લાગ્યું। બાકીના શબ્દો ગળા નીચે જ રહ્યા, પણ કંઠે અધૂરું મૂકેલું કાર્ય આંખોએ પૂરું કર્યું। હનુમાનજી આંખોની એ લિપિ વાંચી શકતા હતા, એ ભાષા કહી રહી હતી, હનુમાન, ભલે તું મારી કુખે ન જન્મ્યો હો, પણ મારા ઉરમાં જ્યેષ્ઠ પુત્ર પ્રત્યે હોય તેવો વાત્સલ્ય ઉદધિ ઉછળી રહ્યો છે।